ખેડાના મૌધામાં પ્રશાસનના પાપે લોકો શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે। છેલ્લા 15 વર્ષમાં કરોડોની રકમ ફાળવ્યા બાદ પણ સ્થિતિ જેમની તેમ જ છે। વર્ષ 2009માં આરઓ પ્લાન્ટ માટે 9 કરોડ અને વર્ષ 2024માં અમૃતમ યોજના હેઠળ 8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તેમ છતાં લોકો પાણીથી વંચિત છે। અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે સમસ્યા સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। જો નળ તો બરે ઘરે ઘર નાખ્યા છે એ લોકો, પણ પાણી આવતું નથી અને બધે અમારા ઘરે મોટર કે વચ્ચે ખેંચવું પડે। મોટર વચ્ચે ખીંચાતો પાણી નહીં આવતું અને ટંકાસ પડે પાણીની સમસ્યા એટલી કે પાણી આવતું નહીં। અહીંયા આગળ પાણી ચડે પણ થોડું થોડું આવે, અમારે પૂરું થઈ રહેતું નહીં। અમે જ્યારે મોટર ચાલુ કરીએ 1 કલાક મોટર ચાલુ રાખીએ તો અમારે પાણી આવે છે અને લાઇટ બિલ ભરી અને અમે મરી જવા બેઠા હોય। 50 રૂપિયાની કમાઈ છે અમારી, દાડીએ જઈએ તો 50 રૂપિયામાં કમાઈએ હ અને પેન મહિનો ઊંઘને અમારે તો 2000 3000 લાઇટ બિલ, અમારું 5000 4000 લાઇટ બિલ અમારે આવે। પાણીની સમસ્યા વિકટ છે। આરો પાણી ગ્રામજનોને મળી રહે તે માટે વર્ષ 2009માં 8 કરોડના ખર્ચે આરો પ્લાન્ટ નખાયો, જેની કામગીરી અધૂરી રહી। પછી 2024માં આ કામગીરી ફરી શરૂ થઈ, જેના માટે 8 કરોડ રૂપિયા ફળવાયા છે। પરંતુ પરિસ્થિતિ એ છે કે કામગીરી ક્યાં પહોંચી, ક્યાં અટવાઈ, શા માટે લોકોને શુદ્ધ પાણી મળતું નથી, આ તમામ પ્રશ્નોના જવાબ આપવામાં ચીફ ઓફિસર અત્યારે પાછી પાની કરી રહ્યા છે। અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ચીફ ઓફિસરની કેબિન છે। અમે તેઓને મળ્યા અને આ પ્રશ્નોના જવાબ માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, મૌધા, ખેડા।